સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. અઠવા લાઇન, પાર્લે પોઈન્ટ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો તો વેસુ, પીપલોદ, નાનપુરામાં પણ વરસાદ પડ્યો. તો દક્ષિણ ગુજરાત અને સુરતમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વાતાવરણ ઠંડુગાર બન્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી હતી કે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તેને લઈને હાલ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન પણ વરસાદ વરસવાની આગાહી કરી છે અને જે મુજબ હાલ સુરતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અચાનક જ આજે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથેનું વાતાવરણ જોવા મળ્યું હતું અને આજે વહેલી સવારથી જ હવે જે છે તે શહેરના અનેક અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. ખાસ કરીને સુરતના અઠવા લાઇન્સ, પાર્લે પોઈન્ટ, વેસુ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. તો બીજી તરફ આ વરસાદ વરસવાને કારણે કેટલાક લોકો પણ જે છે તે હેરાન થતા જોવા મળ્યા છે. ખાસ કરીને જે પૂર્વ તૈયારીએ નહોતા નીકળી રહ્યા તેવા લોકો જે છે તે આ વરસાદમાં હેરાન થતા જોવા મળી રહ્યા છે. હાલ સુરતના અઠવા ગેટ વિસ્તારનું આ દ્રશ્ય છે અને ત્યાં ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. બીજી તરફ જે રીતે વાત કરવામાં આવી છે હવામાન વિભાગે તે મુજબ શહેરના તમામ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તે મુજબની હાલ વાતાવરણમાં પલટો જે છે તે જોવા મળ્યો છે. શહેરના આ રીતે વિસ્તારોમાં વરસાદ વરસતા જ એક રીતે છેલ્લે ભારે ઉકળાટ થઈ રહ્યો હતો અને તેમાં હવે ઠંડક પસરી છે. હાલ સમગ્ર શહેરમાં આ રીતની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. વાતાવરણમાં જે છે તે પલટો જોવા મળી રહ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં વરસાદને કારણે ક્યાંક પાણી ભરાવાય તેવી સ્થિતિ થઈ જાય તો બીજી તરફ ખેડૂતો પણ આ વરસાદને લઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી વરસાદે વિરામ લીધો હતો અને છેલ્લે જતા જતા જે સિઝનનો છે તે વરસાદ વધુ વરસી શકે છે અને નવરાત્રી પણ બગાડી શકે છે તે મુજબની આગાહી હાલ હવામાન વિભાગે કરવામાં આવી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.